Good evening. Practical number 9 is here. એમ છે કસ્ટમાઇઝ ધ ડેસ્કટોપ. હેતુ ડેસ્કટોપને કસ્ટમાઇઝ કરો. ટૂલ્સ પર્સનલ કોમ્પ્યુટર વિથ વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ 1 નંબર. પ્રોસિજર છે ટાસ્ક 1 ઓપન ડેસ્કટોપ સેટિંગ્સ. ડેસ્કટોપ સેટિંગ્સને ઓપન કરો. સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરો. સેટિંગ ટેબને સિલેક્ટ કરો. આકૃતિ 1ની અંદર આ તમને બધું બતાવ્યું છે, બરાબર. પછી છે આ રીતે સેટિંગ વિન્ડો ઓપન કરો. આમાં કેટલા પોઈન્ટ્સ છે? 6 પોઈન્ટ્સ છે. એમાં સિસ્ટમ, ડિવાઇસીસ, નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ, ટાઈમ એન્ડ લેંગ્વેજ, અકાઉન્ટ્સ અને પર્સનલાઇઝેશન છે. ટાસ્ક નંબર 2 શું છે? મોડિફાઈ ધ ડેસ્કટોપ સેટિંગ. સેટિંગ વિન્ડોને ઓપન કરો. સેટિંગ વિન્ડોમાં સિસ્ટમ પર ક્લિક કરો. ડિસ્પ્લે સેટિંગને ચેન્જ કરવા માટે ડિસ્પ્લે પર ક્લિક કરો. આકૃતિ નંબર 3ની અંદર બતાવ્યું. ડિસ્પ્લે પર ક્લિક કર્યું તો કેટલા પોઈન્ટ્સ આવ્યા ને 8 પોઈન્ટ્સ. અને આ શું છે? સાઇઝ ટેક્સ્ટ હોય, એપ્સ હોય, કાં તો કોઈ પણ આઇટમ્સ હોય એની સાઇઝ આપણે વધારવી હોય, ઓછી કરવી હોય, ઇન્ક્રીઝ કરવી હોય, ડિક્રીઝ કરવી હોય, એના માટે આ છે, બરાબર. અપ્લાય કરવું હોય તો અપ્લાય ક્લિક કરી દેવાનું. અહીંયા તમને બતાવ્યું. 4 છે ડિસ્પ્લેની બ્રાઇટનેસને ચેન્જ કરવા માટે ડાબી અથવા જમણી બાજુ ચેન્જ બ્રાઇટનેસના બારને ખસેડો. ચેન્જ બ્રાઇટનેસ બારના લેફ્ટ મોસ્ટ અને રાઇટ મોસ્ટ એન્ડના બ્રાઇટનેસ પર્સન્ટેજને રેકોર્ડ કરો. ઓરિએન્ટેશનને ચેન્જ કરો અને ડિસ્પ્લે કઈ રીતે બદલાશે તે જુઓ. આમ બતાવશે હમણાં. એની રાહમાં ના જોતા, જસ્ટ આ મેં બોલી રહી છું એ નોંધ કરજો. અને તમારા કશે પણ હોય એની અંદર તમે ફોનમાં જોઈ લેજો, કાં તો તમારી કોઈ પણ નજીકના લેપટોપ હોય, કોમ્પ્યુટર હોય ત્યાં જોઈ લેજો. શરૂઆતના ઓરિએન્ટેશન પર જવા માટે રિવર્ટ પ્રેસ કરો. બેકગ્રાઉન્ડને બદલવા માટે સેટિંગ વિન્ડોના પર્સનલાઇઝેશન આઇકોન પર ક્લિક કરો. પર્સનલાઇઝેશન વિન્ડોમાં બેકગ્રાઉન્ડ ટેબ પર ક્લિક કરો. જે પ્રકારનો બેકગ્રાઉન્ડ રાખવા ઈચ્છતા હોય તે સિલેક્ટ કરો. જો તે પિક્ચર છે તો આપેલ પિક્ચરમાંથી પસંદ કરો અથવા ઇચ્છિત પિક્ચરને બ્રાઉઝ કરીને લઈ શકાય છે. જોઈ લો આની અંદર. ચૂઝ અ ફિટમાં ફાઇલ સિલેક્ટ કરો. કલર, લોક સ્ક્રીન, થીમ, ફોન્ટ, સ્ટાર્ટ અને ટાસ્ક બારને મોડિફાઈ કરવા માટે સ્ટેપ 7ને રિપીટ કરો. સ્ટેપ નંબર 7 કયો? અહીં રહ્યો, બરાબર. આ રિપીટ કરો. સમજી ગયા? પ્રેક્ટિકલ નંબર 10 કાલે જોઈશું. થેન્ક યુ.